માનનીય વડાપ્રધાનશ્રીએ વડોદરાના હાલચાલ પૂછ્યા, વિશ્વામિત્રીનું કામ ક્યાં પહોંચ્યું એ બાબતે પણ એમણે માહિતી મેળવી. જ્યારથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની ધુરા સંભાળી છે, 2014 પછીના એક આતંકવાદી હુમલાને જોઈ લો. ક્યારેય સરકારે માત્ર ડોઝિયર મોકલીને સંતોષ નથી માન્યો, પરંતુ આતંકવાદને અને આતંકવાદીઓના આકાઓને ડોઝ પણ આપ્યો છે. હરેક કોઈ પણ પ્રકારનો હુમલો થયો એની સામે આપણે ભારતે જડબાતો જવાબ આપ્યો છે. જ્યારે ઓપરેશન સિંદૂરનું આટલું એક ટેક્સ્ટ બુકનો પોતે કેસ બને, એક કેસ સ્ટડી બને એ પ્રકારનું જ્યારે એમણે આખું ઓપરેશન હાથ ધર્યું અને 2 દિવસ સંસદમાં પણ એનું સત્ર ચાલ્યું. ઓપરેશન સિંદૂર માટે ગ્લોબલ આઉટરીચ સમિટમાં પણ મને એક ડેલિગેશનમાં પ્રતિનિધિમંડળમાં મોકલવાનો મને એમને લાભ આપ્યો. ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીને ઓપરેશન સિંદૂર એની એક પ્રતિકૃતિ, કલાત્મક પ્રતિકૃતિ, કારણ કે વડોદરા એ કલા નગરી પણ છે ને સંસ્કારી નગરી પણ છે, ત્યારે આ પ્રતિકૃતિ મેં એમને આપી અને એમનું માર્ગદર્શન મેળવ્યું અને વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી. માનનીય વડાપ્રધાનશ્રીએ વડોદરાના હાલચાલ પૂછ્યા, વિશ્વામિત્રીનું કામ ક્યાં પહોંચ્યું એ બાબતે પણ એમણે માહિતી મેળવી અને ખૂબ સકારાત્મક રીતે આશીર્વાદ આપી અને વડોદરાને પણ એમણે યાદગીરી આપી છે.